તો નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં પાણીની તંગીને લઈ અને ગ્રામજનો અને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો બેસાડવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી આવતું નથી। પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં સંપ બનાવાયો છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી પાણી વિતરણની પાઇપલાઇન તૂટેલી છે અને પાણી પુરવઠા વિભાગ તેમજ ગ્રામ પંચાયત દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી। પરિણામે ગામમાં ફિલ્ટરવાળું પાણી મળતું નથી અને સંપનું પાણી પણ શોભાના ગાંઠિયા સમાન છે। તકલીફ છે અને પાણી અમને મેળવી આપો। पानी हमारे आ बाजू अले बाजू भरवा जવું પડે છે, બોરિયાસમાં જવું પડે છે। બધા કે વિકાસ ગામે ગામ પાણી પહોંચ્યું? હા, ખાલી એ તો કહેવાનું છે, પાણી છે જ નથી। કઈ જાવ છો? પશુઓને પાણી હવે નથી સાહેબ, સરકાર કને અમારે પાણી માંગવાનું। પાણીની તો બહુ તકલીફ છે અમારે, અને પાણી ભરવા જઈએ છીએ અમે ખેતરોમાં। પાણી અમારે કોઈ મહેમાન આવ્યો હોય તો ક્યાં પાણી ભરીને દેવું? કોઈ આપણે ગામમાં છોકરી બેહાડી છે, આ કોઈક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું? ઉનાળો આવતા જ સુકાઈ જાય છે। અમે આંબાવાડી છે એટલે ખેતર અહીંયાથી પાણી ભરીને આવીએ છીએ। અને જો અમે ભેસિંગ કાકા છે ને એને ફોન કર્યો હતો ધારાસભ્યને, એને 2 વાર ફોન કર્યો, તલાટી સાહેબને ફોન કર્યો, પણ હજુ કંઈ નિર્ણય આવ્યો નહીં પાણીનો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે પાણીના પોકારો ઉઠ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ જે હેડપંપો છે, આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ હેડપંપોમાં પાણી સુકાઈ ગયું છે। આ મહિલાઓ પાણીના પોકારો કરી રહી છે અને સૂત્રોચ્ચાર કરી છે કે પાણી આપો। પાચંબા પાણી પુરવઠા યોજનાનું સંપ સુધી પાણી પહોંચ્યું, ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા, પરંતુ તેમાં પાણી આવતું નથી। આદિવાસી વિસ્તારની અંદર પાણીની સુવિધા મળે તે માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરે છે। પાણી પુરવઠા બોર્ડ પણ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તાલુકા પંચાયત પણ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ આજ દિન સુધી આદિવાસી વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે તે પૂર્ણ થતી નથી। તેની પાછળ જે જિલ્લાના અધિકારીઓ છે તે જવાબદાર છે, તાલુકા મથકના અને ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ જવાબદાર છે। કારણ કે આદિવાસી વિસ્તારમાં જે ભૌતિક સુવિધા પાણી, વીજળી અને રસ્તા છે તેની સુવિધા ઊભી કરવાની હોય છે, તેને સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય ત્યારે કાળજી લેવી જોઈએ। જ્યારે પાણી પુરવઠા વિભાગને ગામે ગામ પાણી પહોંચે તે માટે 2 કરોડ રૂપિયા દર વર્ષે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને સરકારી ચોપડે તેનો ખર્ચ પાડી દે છે। ત્યારે આદિવાસી સમાજના લોકોને પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડે છે। આદિવાસી સમાજના લોકો અનેક નેતાઓને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેઓની સમસ્યા ઉકેલવામાં નેતાઓને પણ રસ નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। તો ચંદનપુર ગામમાં પાણીની તંગીના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, ચંદનપુરા ગામમાં પાણીની તંગી, મહિલાઓમાં રોષ, શું વિગતો? જી, જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે, તેમાં નસવાડી તાલુકો જે છે તે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે। નસવાડી તાલુકાનું ચંદનપુરા ગામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટાંકી બનાવવામાં આવેલી છે, પરંતુ જે ગામમાં લાઈનો કરવાની જોઈએ તે પાણીની લાઈનો કરવામાં ના આવી। નલ સે જલ યોજનામાં નળ બેસાડવામાં આવ્યા, પરંતુ નળમાં પાણી ના આવ્યું। હાલ હેડપંપો છે તે સુકાઈ જતા પાણીના સ્તર નીચે જતા રહ્યા છે। પાચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી ગામ સુધી સમ સુધી પહોંચ્યું, પરંતુ ગામમાં પહોંચતું નથી। કાળમી ગરમીમાં કોતરો, નદીઓ સુકાઈ ગયા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં પાણીના પોકારો ઉઠી રહ્યા છે। અનેક વાર ધારાસભ્યને ગ્રામજનોએ ફોન કરીને રજૂઆત કરી, પરંતુ ધારાસભ્યએ થઈ જશે ચાલુ તેવું આશ્વાસન આપ્યું। જ્યારે આદિવાસી વિસ્તારમાં પાણીની સુવિધા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ જે અધિકારીઓ છે તે એસી ચેમ્બરોમાં બેસીને નાણાંના ખર્ચ પાડી દે છે। આદિવાસી વિસ્તારની અંદર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી, પરંતુ આજે અનેક ગામડાઓ પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। ત્યારે અહીંયા જે વહીવટ છે તે કુશળ વહીવટની જગ્યાએ અંધેર વહીવટ ચાલી રહ્યો છે। સરકારે અનેક વખત કાર્યક્રમો કરીને પાણીની તંગી કેવી રીતના દૂર થાય તેના કાર્યક્રમો યોજ્યા, અનેક અધિકારીઓ સાથે બેઠકો કરી, પરંતુ આ બેઠકો જે છે તે નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જે કામગીરી જે વિભાગને કરવાની છે તેના અધિકારીઓ કાળજી લેતા નથી। પાણી પુરવઠા યોજનામાં જે છે 44 ગામોને 44 કરોડના ખર્ચે સુધારણા યોજના ચાલી રહી છે પાણી પુરવઠાની, તેમાં પણ પાણી નથી પહોંચ્યું। આટલા બધા રૂપિયા સરકાર જ્યારે ખર્ચ કરતી હોય ત્યારે જે તે વિભાગના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। આની જિલ્લા કલેક્ટરે પણ તપાસ કરવી જોઈએ, કારણ કે અનેક ગામડાઓ આજે પાણી વિના તડોડી રહ્યા હોય, કાળમી ગરમીની અંદર નદીઓ નાળા સુકાઈ જતા હોય ત્યારે પશુઓને પણ મુશ્કેલી પડતી હોય,
ત્યારે આ અધિકારીઓ કચેરીઓ બહાર નીકળવું જોઈએ અને ગ્રામજનોની સ્થિતિને જોવી જોઈએ। આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકો રજૂઆત કરે ગ્રામ પંચાયતને, ત્યારે ગ્રામ પંચાયત પણ સાંભળતી નથી। તલાટીઓ છે તે ગ્રામ પંચાયત કચેરીઓમાં જતા નથી। હવે રજૂઆત કરવી તો કોને કરવી? ફક્ત જે લોકો છે તે રજૂઆત કરીને થાકી ગયા છે। એક ધારાસભ્ય લેવલના જે હોય તેને પણ રજૂઆત કરતા હોય ત્યારે કામ ના થતું હોય ત્યારે પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને જેને લઈને ચંદનપુરા ગામના લોકોએ હેડપંપ પાસે પહોંચી અને તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જી આભાર રફીક, સમગ્ર માહિતી